ગરબાડા તાલુકાના ભીલવા ગામે લૂંટના ઈરાદે આવેલા 3 ઈસમોએ મહિલાને ચપ્પુની અણીએ લૂંટ કરી ફરાર, પોલીસને આપ્યા પડકાર। તાજેતરમાં 31 ડિસેમ્બરને લઈ દાહોદ પોલીસ દ્વારા સતત 10 દિવસ સુધી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેનો એકમાત્ર હેતુ હતો કે 31 ડિસેમ્બર દરમિયાન કોઈ વિદેશી દારૂ તેમજ કોઈ માદક પદાર્થની હેરાફેરી ન થાય। આ એક્સરસાઇઝથી અન્ય જે અસામાજિક તત્વોમાં એક પ્રકારનો ખોફ હતો અને 31 ડિસેમ્બર શાંતિપૂર્ણ માહોલમાં નીકળી હતી, જેમાં પોલીસે નાના મોટા કેસો પણ કર્યા છે। પરંતુ નવા વર્ષના પહેલા જ અઠવાડિયામાં લૂંટારુઓ જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ ગરબાડા તાલુકાના ભીલવા ગામે તોરણ ફળિયામાં રાત્રિના સમયે અંધારામાં ચોરી લૂંટના ઈરાદે આવેલા 3 જેટલા લૂંટારુઓએ મહિલાના ગળા પર ચપ્પુની અણીએ ઘરમાં સોના ચાંદીના દાગીના તેમજ તેને પહેરેલા દાગીના અને રોકડ રકમ તેમજ 1.5 લાખ જેટલી રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા છે। આ મામલે મહિલા અને તેના પતિએ શું કહ્યું, જુઓ આ રિપોર્ટમાં। આપે મહિલા અને તેના પતિની આપવીતી સાંભળી લીધી છે। 3 અજાણ્યા લૂંટારુઓ એક પરિવારને બાનમાં લીધો અને ઘરમાં સૂતેલી મહિલાને ગરદન પર ચક્કુની અણીએ મહિલાના પહેરેલા ઘરેણાં તેમજ તેના છોકરાના હાથમાં પહેરેલ ભોરિયા તેમજ ઘરમાં રહેલ 1.5 લાખ જેટલા રોકડ રૂપિયા લૂંટી અને ફરાર થઈ જવા પામ્યા સફળ થયા છે। હવે પોલીસ માટે પડકાર છે, કારણ કે રાત્રિના અંધારામાં આવેલા 3 અજાણ્યા લૂંટારૂ ક્યારે ઝડપાશે ને લૂંટનો મુદ્દામાલ લઈને ગયા છે તે રિકવર ક્યારે કરાશે। તમને જણાવી દઈએ કે અગાઉ પણ ભીલવા ગામ ખાતે અજાણ્યા તસ્કરોએ અનેકવાર આ વિસ્તારના ઘરોને નિશાન બનાવ્યા છે। હવે પોલીસ દ્વારા શું પગલાં આ બાબતે લેવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે। હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળ અને કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લો। रात ने 1 वागे आया थे, खोदी थी, हमने खबर नहीं पड़ी, पण आवे तेवा हमारो गळो दबावी राख्यो। गळो दबावी राखीने पछी एम के आ वस्तु कहाँ गई, आ वस्तु कहाँ गई, त्यारे हमें कीधुं हमारी कन जी से ती हमारी कन से। बे मां दीकराने हमने गळो दबावी राखीने हेनी जाते बधुं भोरिया काढ्या, पोगना, पछी मटिया काढ्या, पछी मंगलसूત્રો काढ्यो, कंठी काढी। તમને માર્યા? मार्या नहीं। કેટલા ચોર હતા? 3 जणा। मोहेडा बांधी मिला, फिर पैसे ली गया। તમારું નામ? शारदा। એટલે ખોદી હતી અમને ખબર નથી, પણ આવે તેવો અમારું ગળું દબાવી રાખ્યું। ગળું દબાવી રાખ્યું, આ સોના ચાંદી કામે લ્યો, આ કામે લ્યો, ત્યારે અમે કીધું જી છે તે અમારી કનસે। તે પછી મટિયા કાઢ્યા, ભોરિયા પોગના કાઢ્યા, મંગળસૂત્રો કાઢ્યો, કંઠી કાઢી, નાતડી કાઢી, પછી બુટી કઢાડી, પછી સોરા ગણી ગયા। સોરા ગણ ગયા, સોરા કરના ભોરિયા કાઢ લેતા, પછી પૈસા જોવા પડ્યા। કેટલા જણ હતા? 3 જણા, 1.5 લાખ જેવા રૂપિયા હતા। તમારું નામ? શારદા। हमारा भीलवा गामनी अंदर में वारंवार 10 થી 12 वतक मकान टूट्या से। सोरी बारा में कोई हमारी तपास करता नहीं। हमें पुलिस स्टेशन में अंदर हमें जान करिए, कोई हमारी खोदखोल करता नहीं। हमें 3 થી 4 થી 5 વાર हमें जान करी से, पण कोई हमारी तपास करता नहीं। અને हमारे पुलिस ની જરૂરિયાત છે કે हमारे आ बाजू माल फड़िया जेम जाने एम के पुलिस वाला पेट्रोलिंग जरूर हमारे जरूरियात है। कारण के रातना जे 3 દિવસથી रातना कूतरा बूमो पाड़े ने हमें भी जाण्यु छे, पण अमारा मनथी एम के पाणी वाला माणस फेरवा माटे एम तेम करता हशे, एना हिसाबे अमे एवुं बधुं नहीं जाण्यु। पण आ लोको अमुक महीनो 1.5 મહિનાથી ठंडू हतुं, आगळ ए लोकोए 10-15 मकान तोड्या हता, पण अमे जाण कर्युं पण कोई अहींया पोलीस वाळाए पेट्रोलिंग कर्युं नथी। तो जेम जाणे एम अमारे पोलीसनी पेट्रोलिंगनी जरूरत छे, अमारे पोलीस वाळानी એટલે અમારે જરૂરિયાત જ છે। અહીંયા અમારા માલની અંદરમાં અમારે પોલીસ પોઈન્ટ અમારે જોવે એટલે જોવે જ, અને અમારે જરૂરિયાત જ છે। અમારા પૂજાભાઈ સગનભાઈ બારિયા। હું ખેતરે પાણી વાળવા નાહી ગયો તો પૂછાડી બકોલું પાડી એ લોકો અંદર ભરાયા। જો મારી ઘરવાળીને હુતેલીને પકડી લીધી, 2 હાથ પકડી રાખ્યા ને એક જણે ભોરી ચાંદીનું કાઢવાનું ચાલુ કરી દીધું। એ લોકો એને પોરિયું જાગી ગયું તો પોરિયાન બી મોહે હાથ દી દીધો, પોરિયાન બી બોલવા નહીં દીધો। પછી એ લોકો મારે એમ કરીને બધું પછી કહ્યું, એ લોકોએ કાઢી લઈ જાવ એમ કીધું। પછી શું કે જો એક સરો એ લોકોએ કાઢી બતાવ્યો કે બોલી તો મારીશ એવી ધમકી આલી, તો એ લોકો નહીં બોલ્યા। તે પછી 1.5 લાખ રૂપિયા હતા અને દાગીના 1.5 કિલો જેવું દાગીના હતા, એ લઈ ગયા બધું થાય ને। અને પછી અમારે આ
અમારે માંગણી કરવી પડે કે ચોરને પકડીને ઉતારો. આપનું નામ? બારિયા નરેશ સંધુ.